સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબીનો આપઘાત. બોયઝ પીજીમાં રૂમ 1005માં તબીબીએ કર્યો આપઘાત. 28 વર્ષીય હર્ષ પંડ્યા નામના તબીબે કર્યો આપઘાત. માઇક્રોબાયોલોજીના તબીબે પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હોસ્ટેલમાં રહેતા તબીબોના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા સાથે નૈતિક રેશમવાલા, સુરત. અત્રેની સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી વિભાગમાં કામ કરતા જે વિદ્યાર્થી દ્વારા જે આપઘાત અંગેનું આત્મહત્યા અંગેનું કંઈક કૃત્ય કરવામાં આવેલ છે, જે સંસ્થા વિદ્યાર્થીના મા બાપ, સમાજ તમામ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. અમારા માટે ખૂબ જ દુઃખી બાબત છે. અત્યારે શોકનું વાતાવરણ છે. અત્યારે સમાજે, મા બાપે, સંસ્થાએ એક ભવિષ્યનો વિદ્યાર્થી ડૉક્ટર ગુમાવ્યા છે. આ અંગે જે કંઈ હોય એ જાણકારી મેળવવા માટે પ્રાથમિક તબક્કે હાલમાં આપણી પાસે કોઈ માહિતી નથી કારણ અંગેની, પણ એના અંગે પ્રાથમિક તપાસ કમિટીની રચના કરવામાં આવે અને એના દ્વારા એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અત્યારના તબક્કે હું નામ નહીં આપી શકું આપને. એ વિદ્યાર્થી માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષીય વિદ્યાર્થી હતો. એના પિતાશ્રીને બોલાવેલા છે, તેઓ આવી રહ્યા છે. શું મેસેજ આપશો વિદ્યાર્થીઓ માટે? એક જ સંદેશ છે, જે કે તમારું જીવન, માનવ જીવન ખૂબ જ અગત્યનું, અમૂલ્ય છે. એને ક્ષણિક આવેશમાં કોઈપણ જાતનું કામ કરતાં પહેલાં એકવાર વિચારવું જોઈએ સંપૂર્ણ સમાજનું, કારણ કે કોઈપણ ઘટના માનવ જીવનથી વધારે કિંમતી હોતી નથી. અને એ સમયે તેમના મિત્રો, સગાવાલા, મા બાપ, સંસ્થા ખાતેની તમામ પ્રકારની સિસ્ટમ, એ તમામનો સહારો લેવો જોઈએ. અને એ મુજબ આપણે આ માનવ જીવન વેડફવાની જગ્યાએ એને વધારે સારી રીતે, ઉદાત્ત રીતે બનાવી શકીએ, એ મારી નમ્ર અપીલ છે.